ત્યારે મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે અકસ્માત સર્જ્યો છે। ત્યારે એમ કહી શકાય કે સિટી બસના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી છે। પૂરપાટ ઝડપે બસ ચલાવી અનેક વાહનોને ઠોકર મારી છે। અકસ્માતમાં 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। ત્યારે અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટ્યા હતા। પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે। વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા વિપુલ પરમાર લાઈવ। જી વિપુલ, હાલ જે રીતે કહી શકાય કે સિટી બસની અવારનવાર બેદરકારી સામે આવતી હોય છે, ત્યારે આજે ગોઝારો અકસ્માત સર્જ્યો છે, શું માહિતીઓ મળી રહી છે? ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે જે ગોઝારો અકસ્માત છે તે સર્જાયો છે। સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જે ઇન્દિરા સર્કલ પાસે છે તે સિટી બસના ડ્રાઈવરે છે તે 3 થી વધારે લોકોને છે તે ઉડાવ્યા હતા અને તેમાં 3 વ્યક્તિના છે તે મૃત્યુ થયા હોવાના પણ છે તે હાલ સમાચાર સામે આવ્યા છે। 6 થી 7 વાહનોને છે તે ઠોકર મારી હતી ને જેના કારણે છે તે અકસ્માત સર્જાયો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે જે ડ્રાઈવર છે તે નશાની હાલતમાં પણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને પોલીસ પ્રશાસન છે ત્યાં ડ્રાઈવરને બચાવતા હોય છે તેવું કહેવામાં આવી રહ્યું છે। આ જે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે હાલ અકસ્માત સર્જાતાની સાથે જ તે જે પોલીસ કાફલો પણ છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે। એસીપી ડીસીપી સહિતનો કાફલો છે તે પણ છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે। જે કહી શકાય કે 4 થી 5 વાહનોને છે તે સિટી બસે છે તે ઉડાવ્યા હતા અને જેમાં 3 વ્યક્તિનું છે તે હાલ ઘટના સ્થળે મૃત્યુ નિપજવા પામ્યું છે। દ્રશ્યો જોઈ શકાય છે કે ઇન્દિરા સર્કલ પાસે લોકોનો પણ છે તે જમાવડો જોવા મળી રહ્યો છે। જે કહી શકાય કે સિટી બસનો ડ્રાઈવર છે તે જે સિગ્નલ બંધ હોવા છતાં પણ છે તે પૂર ઝડપે આવ્યો હતો અને જેના કારણે છે તે આ વાહનોને છે તે ઠોકર મારી હતી અને ઠોકર મારતાની સાથે જ તે ઘટના સ્થળે છે તે અહીંયા 3 વ્યક્તિના છે તે મૃત્યુ છે તે નિપજવા પામ્યા છે। 108 ની ટીમ પણ છે તે ઘટના સ્થળે જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે જે અકસ્માત સર્જાતાની સાથે જ તે અહીંયા લોકોનો છે તે જમાવડો થવા પામ્યો હતો। ઉલ્લેખનીય છે કે જે કહી શકાય કે અકસ્માત છતાં ઇન્દિરા સર્કલ ખાતે લોકોની છે તે ભીડ જોવા પામી છે। દ્રશ્યો જોઈ શકાય છે કે જે હાલ લોકોનો જમાવડો છે, ખાસ કરી અને પોલીસ પ્રશાસન પણ છે તે અહીંયા ગોઠવવામાં આવ્યો છે। ઇન્દિરા સર્કલ પાસે આ અકસ્માત સર્જાયો હતો। સિટી બસનો ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હોવાનું પણ છે તે સ્થાનિકોનું કહેવું છે। સાથે જ છે આ ડ્રાઈવર છે તે પૂર ઝડપે આવતો હતો અને જેના કારણે છે તે અકસ્માત છે તે સર્જાયો છે। જે કહી શકાય કે જે અકસ્માત સર્જાય તો શું કહેશો? અકસ્માત થયો છે, 3 વ્યક્તિના મૃત્યુ। મને જાણ થતા હું તાત્કાલિક દોડીને આવ્યો છું। આ બસ વાળાએ જે હાઈ સ્પીડથી ચલાવતા હતા એવું બધા પબ્લિકનું કહેવાનું છે। 7 થી 8 લોકોને ઈજા થઈ છે, 3-4 લોકોના ડેથ થયા છે। બસ હાઈ સ્પીડથી હતી તો બસના ડ્રાઈવરને પણ માનવવધનો ગુનો દાખલ થવો જોઈએ। ત્યારબાદ જે બસની એજન્સી છે પણ જો એમાં ખામી જણાય તો એજન્સીને પણ ડિસ્કોલિફાઈ થવી જોઈએ। તેમજ ડ્રાઈવરોના અઠવાડિયે ચેકિંગ થવા જોઈએ કે ભાઈ નશાયુક્ત કરે છે કે નથી કરતા, એ પણ મારું માનવું છે। અને બસની સ્પીડ પણ 40થી વધુ ન હોવી જોઈએ એવી અમે કોર્પોરેશનમાં રજૂઆત કરીને પણ બસની સ્પીડ બંધાયેલી હોય એવું મારું માનવું છે। અને ટ્રાફિકના નિયમ એવા છે કે ભાઈ ચોકમાં સ્પીડ બ્રેકર હાઈવે ઉપર ન હોવો જોઈએ, પણ મારું માનવું એવું છે કે ચોકમાં પણ ટ્રાફિકના સ્પીડ બ્રેકર મૂકવા જોઈએ જેથી કરીને જે બસની ગતિ રોકાય, જેથી કરીને અકસ્માત થવાનો ભય ન રહે। ચોક્કસપણે જે કહી શકાય કે 6 થી 7 લોકોને છે તે ઠોકર મારવામાં આવી હતી અને 3 થી 4 લોકોના છે તે ઘટના સ્થળે છે તે મૃત્યુ થયા છે। જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ મૃતદેહને છે તેને પણ છે તે પીએમ અર્થે છે તે લઈ જવામાં આવી રહ્યા છે। જે લાઈવ દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે જે સબવાહિની દ્વારા છે તે આ મૃતદેહને છે તે હાલ પીએમ અર્થે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। જે સબવાહિની છે તે પણ અહીંયા લાવવામાં આવી છે। 3 વ્યક્તિના છે તે ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હોય તેવી હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે, પરંતુ 6 થી 7 લોકોને છે તે ઠોકર મારતા જે સિટી બસના ડ્રાઈવરે છે તે 3 વ્યક્તિના છે તે ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા। જે બાકીના 5 થી 7 લોકો છે તેઓને છે તે જે ઈજા પહોંચતા તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે। આપને દ્રશ્યો બતાવીશું કે આ સિટી બસ છે કે જ્યાં જે અકસ્માત સર્જનાર આ સિટી બસ છે જેનો નંબર પણ જોઈ શકાય છે કે GJ03BY0717 જે નંબરની સિટી બસ છે જે અકસ્માત સર્જ્યો હતો અને સિટી બસનો ડ્રાઈવર છે તે ઝડપે આવતો હતો અને જેના કારણે છે તે અકસ્માત સર્જ્યો હતો। આ જ
સિટી બસ છે કે જેને અકસ્માત સર્જ્યો હતો 6 થી 7 વાહનોને છે તે અડફેટે લીધા હતા અને જેમાં 5 થી 7 લોકોને છે તે ઈજા પણ પહોંચી હતી. જે દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ અહીંયા જમાવડો પણ છે તે જોવા મળી રહ્યો છે અને સ્થાનિકોનું પણ કહેવું છે કે જે આ સિટી બસો છે તે બંધ કરવામાં આવે અને ખાસ કરીને જે પૂર ઝડપે અને નશાની હાલતમાં જે ડ્રાઈવરો છે તેઓની વિરુદ્ધ પણ છે તે કાર્યવાહી કરવામાં આવે. બીજી તરફ જે આ અકસ્માત સર્જનાર સિટી બસનો ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હોય તેવું પણ છે તે કહેવામાં આવ્યું હતું અને જે કહી શકાય કે પૂર ઝડપે આવતો હતો, પોતાની સ્પીડ છે તે પણ વધારે હોવાનું છે તે કહ્યું હતું. આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે મૃતદેહને છે તે હાલ પીએમ અર્થે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. 3 વ્યક્તિના છે તે ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ આ ઇન્દિરા સર્કલ છે તે સમગ્ર જામ પણ છે તે કરવામાં આવ્યો છે અને અહીંયા લોકોનું પણ કહેવું એક જ છે કે આ જે સિટી બસનો ડ્રાઈવર છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને માનવ વધનો છે તે ગુનો દાખલ કરવામાં આવે, જેથી કરી અને નશો કર્યો હોય તો તેનો પણ છે તે રિપોર્ટ કરવામાં આવે અને 3 વ્યક્તિના મૃત્યુ થયા છે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. જી વિપુલ, હાલ પોલીસ તંત્રનું શું કહેવું છે આ સમગ્ર મામલે? પોલીસ તંત્ર ત્યાં પહોંચી ચૂક્યું છે, હજી એક બાદ એક શબને હાલ લઈ જવામાં આવ્યા છે મૃતદેહને, ત્યારે લોકોમાં પણ હાલ આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું અને પોલીસ તંત્રનું શું કહેવું છે? પણ શરૂ કરવામાં આવ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એકાએક છે તે ટોળું છે તે ઉમટી પડ્યું હતું ને હવે લાઠીચાર્જ છે તે શરૂ કરવામાં આવ્યો છે. સીધા જ દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ પ્રશાસન દ્વારા છે તે હવે લાઠીચાર્જ છે તે શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે જે અહીંયા લોકોનો છે તે જમાવડો જોવા મળ્યો હતો અને જમાવડા બાદ છે તે જે એકાએક છે તે ટોળું પણ છે તે ઉમટી પડ્યું હતું અને ટોળું છે તે કાર્યવાહીના ભાગમાં છે તે ખલેલ પહોંચાડતું હોવાનું પણ છે તે જોવા મળ્યું છે, જેના કારણે છે તે પોલીસ પ્રશાસન દ્વારા છે તે હાલ લાઠીચાર્જ છે તે શરૂ કરવામાં આવ્યો છે. દ્રશ્યો જોઈ શકાય છે કે મૃતદેહને છે તે હાલ પીએમ અર્થે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આપણે સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ઇન્દિરા સર્કલથી કે જે અકસ્માત સર્જાયો હતો અને હવે આ મૃતદેહને છે તે પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે અને અહીંયા ટોળું છે તે જોવા મળતું હતું અને તે ટોળાને છે તે હટાવવા માટે છે તે હવે કાર્યવાહી પણ છે તે પોલીસ પ્રશાસન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને લાઠીચાર્જ પણ છે તે કરવામાં આવ્યો હતો, કારણ કે જે કહી શકાય કે એકાએક છે તે જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે તેઓનો પણ છે તે રુદન પણ છે તે જોવા મળ્યું હતું, કારણ કે અહીંયા અકસ્માત સર્જાતા 3 વ્યક્તિઓના છે તે મૃત્યુ નિપજ્યા. સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આ મૃતદેહને છે તે હવે જે પીએમ અર્થે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. સિટી બસનો ડ્રાઈવર છે તેને પણ છે તે પોલીસે અટકાયત કરી છે અને સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે જે હવે મૃતદેહને છે તે લઈ જવામાં આવી રહ્યા છે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે. પોલીસ પ્રશાસનનો કાફલો એટલે કે ડીસીપી, એસીપી એ સહિતના અધિકારીઓને પણ છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યું છે. 108ની ટીમ પણ છે તે અહીંયા તૈનાત કરવામાં આવી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે અકસ્માત છે તે ગોજારો હતો, કારણ કે સિટી બસનો ડ્રાઈવર છે તે પૂર ઝડપી આવતો હોવાનું પણ છે તે સ્થાનિકોનું કહેવું છે. જે કહી શકાય કે નશાની હાલતમાં હોય તેવું પણ છે તે હાલ સ્થાનિકોનું કહેવું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે 108ના કર્મચારીઓ છે તે હવે મૃતદેહને છે તે પીએમ માટે છે તે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી રહ્યા છે અને જે ઉલ્લેખનીય છે કે જે પોલીસ પ્રશાસન દ્વારા છે તે લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો, કારણ કે ટોળું છે તે પોલીસ જે હાય હાયના નારા લગાવી રહ્યું હતું, મહાનગરપાલિકા હાય હાયના નારા લગાવી રહ્યું હતું ને જેના કારણે છે તે હવે જે લાઠીચાર્જ છે તે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો હતો. પરિવાર છે તેમને ઘા કરી દે ઘા, ચલાક વિચાર કરવો જોઈએ, વિચાર. અને દારૂ પીવે છે, દારૂ પી અને આવી રીતના આવું ન કરાય. મારી નાખો તમે નો આલે માનસિક ત્રાસ આપો, માનસિક ત્રાસ. આવડા છોકરાને લઈને ટપાનો કરીએ, આ તો જીવનો બચી ગયો છે. અત્યારે એ એવી રીતે કહે છે ડ્રાઈવરોને કે તમે ગમે તેને મારી નાખશો ને અને ભાગી જાજો, પછી તમારું કાંઈ નહીં થાય. એટલે સિટી બસ વાળા ડ્રાઈવરો હાલતા ને ચાલતા ગમે તેને મારી નાખે છે. આ નહીં આવા બનાવો તો આ રોડ ઉપર અનેકો થયા છે. એક કપલ બિચારું નવું એમને જતું હતું, એને આવી રીતે મારી નાખ્યું. જોઈ શકાય છે કે જે સ્થાનિકો છે અથવા તો જે કહી શકાય કે અહીંયા પરિવારજન છે તેનું આક્રમણ પણ છે તે જોવા મળી રહ્યું છે. પોલીસ પ્રશાસનનો કાફલો છે તેને તૈનાત કરવામાં આવ્યો છે. થોડી વાર પહેલા છે તે જે લાઠીચાર્જ પણ છે તે કરવામાં આવ્યો હતો. જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઇન્દિરા સર્કલને છે તે હાલ એક છાવણીની રૂપે છે તે સજાવી દેવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પોલીસ પ્રશાસનને પણ છે તે હાલ તૈનાત કરવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો સિટી બસનો ડ્રાઈવર છે તે પૂર ઝડપી આવતો હોય તેવું છે તે સ્થાનિકોનું કહેવું છે. સાથે જ તે અકસ્માત સર્જાતા છે તે
જે કહી શકાય કે જે નશાની હાલતમાં હોય તેવું પણ છે તે જે અહીંના સ્થાનિકોનું કહેવું છે. અકસ્માત થતા છે તે 6 થી 7 લોકોને છે તે ઈજા પહોંચી હતી. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો 3 વ્યક્તિઓના છે તે ઘટના સ્થળે પણ છે તે મૃત્યુ નિપજવા પામ્યા હતા. સિટી બસના ડ્રાઈવર અકસ્માત સર્જાતા તેની ઉપર છે તે પથ્થરમારો પણ છે તે કરવામાં આવ્યો હતો. આ દ્રશ્યો જોઈ શકાય છે કે સિટી બસ ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જે સ્થાનિકોએ છે તે આ સિટી બસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને જે કહી શકાય કે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિટી બસ ઉપર પથ્થરમારો કરતા જે સિટી બસની હાલત પણ છે તે જોઈ શકાય છે કે જે કાચ પણ છે તે તોડી પાડવામાં આવ્યા હતા. જે દ્રશ્યોમાં જોઈ શકાય છે એક કાર છે તેને પણ છે તે નુકસાની પહોંચે હતી. એટલે પૂર ઝડપે જે કહી શકાય કે સિટી બસ આવતી હતી ને જેના કારણે છે તે અકસ્માત સર્જાયો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ જે કાર છે તેનો પણ છે તે પાછળના ભાગ ઉપર છે તે મોટી નુકસાની આવી છે. પરંતુ જે બસ ડ્રાઈવર છે તે અતિ સ્પીડમાં હોવાના કારણે છે તે અકસ્માત સર્જાયો હોય તેવું છે તે સ્થાનિકોનું કહેવું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ કાર છે તેને છે તે હાલ લઈ જવાની કામગીરી છે તે ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે આ સિટી બસ ઉપર છે તે સ્થાનિકોએ છે તે પથ્થરમારો પણ કર્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાચ પણ છે તે તોડી પાડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાતા છે તે 6 થી 7 લોકોને ઈજા પહોંચી હતી. 3 વ્યક્તિઓના છે તે ઘટના સ્થળે છે તે મૃત્યુ પણ છે તે નિપજવા પામ્યા હતા. દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ કાર જે બસ છે તે બસના કાચ છે તે પણ છે તે તોડી પાડવામાં આવ્યા છે અને સ્થાનિકોએ છે તે આ બસ છે તે કાચ છે તે તોડ્યા હતા. જે ઉલ્લેખનીય છે કે પોલીસ પ્રશાસન છે તે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. જે લોકો ઉપર છે તે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. સિટી બસનો ડ્રાઈવરને છે તે હાલ અટકાયત પણ છે તે કરવામાં આવી છે અને પોલીસ પ્રશાસન દ્વારા છે તે માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે તેવી સ્થાનિકોનું કહેવું છે. જી ધન્યવાદ વિપુલ. ત્યારે વાત કરવામાં આવે તો રાજકોટની અંદર હાલ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ચાલકે અકસ્માતની હારમાળા સર્જી છે. પૂરપાટ ઝડપે બસ ચલાવી અનેક વાહનોને ઠોકર મારી અને 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ અકસ્માતની અંદર મોત થયા છે. જ્યારે 7 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચવાના પણ અહેવાલ સામે આવ્યા હતા. ત્યારે લોકોના ટોળા ઉમટ્યા હતા. લોકોના ટોળા ઉપર પોલીસે લાઠીચાર્જ પણ કર્યા હોય તેવા અનેક દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે વાહન ચાલકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે.